ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક બેઠક મળી। રાજ્યના પીએનજી ગેસ તથા પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની સ્થિતિ અંગે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજવામાં આવી। મુખ્યમંત્રીએ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો। રાજ્યમાં જે વિસ્તારોમાં સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન માટેનું પાઇપલાઇન ગેસ વિતરણ નેટવર્ક ઉપલબ્ધ છે એવા વિસ્તારોમાં રેસ્ટોરન્ટ, હોટેલ્સ, શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ તેમની જરૂરિયાત મુજબ નવા પીએનજી કનેક્શનની માંગણી કરે તો ત્યાં તત્કાલ અસરથી કનેક્શન આપી દેવાશે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ऊर्जा मंत्री ऋषिकेश पटेल, अन्न नागरिक पुरवठा मंत्री रमणभाई सोलंकीनी उपस्थितिमां योजाયેલી બેઠકમાં પ્રાકૃતિક ગેસ પુરવઠાની વર્તમાન સ્થિતિ અંગેની સમીક્ષામાં કહેવામાં આવ્યું કે રાજ્યમાં પ્રાકૃતિક ગેસ પુરવઠાના ડોમેસ્ટિક ઉપયોગ માટે ઘરે ઘરે પાઇપલાઇન દ્વારા ગેસ પુરવઠો મેળવી રહેલા નાગરિકો માટે હાલ રાજ્યમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। રાજ્યમાં જે વિસ્તારોમાં સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન માટેનું પાઇપલાઇન ગેસ વિતરણ નેટવર્ક ઉપલબ્ધ છે એવા વિસ્તારોમાં રેસ્ટોરન્ટ, હોટેલ્સ, શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ તેમની જરૂરિયાત મુજબ નવા પીએનજી કનેક્શનની માંગણી કરે તો ત્યાં તત્કાલ અસરથી કનેક્શન આપી દેવાશે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ऊर्जा मंत्री ऋषिकेश पटेल, अन्न नागरिक पुरवठा मंत्री रमणभाई सोलंकीनी उपस्थितिमां योजाયેલી બેઠકમાં પ્રાકૃતિક ગેસ પુરવઠાની વર્તમાન સ્થિતિ અંગેની સમીક્ષામાં કહેવામાં આવ્યું કે રાજ્યમાં પ્રાકૃતિક ગેસ પુરવઠાના ડોમેસ્ટિક ઉપયોગ માટે ઘરે ઘરે પાઇપલાઇન દ્વારા ગેસ પુરવઠો મેળવી રહેલા નાગરિકો માટે હાલ રાજ્યમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ છે।